મમતાના બંધન નડતર છે. દાસ લાભુ સાચું ધન સતજન પામે, જુગો જુગ જૂના એ ધનવંત છે. માટે એ ધનના સ્વામી આપણને દાદા ઉગારામ પૂજારામ હરજીવન રામે સહજપણે હે બનાવી દીધા છે. આ ધન કોઈ દિવસ ન ખૂટે એવું અખૂટ અહર શિરોમણી દાન છે. એ દાદા ઉગારાને બહુ મોટું મન રાખીને બોલો સદગુરુદેવ કી જય. જેનો વાણી પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. એવી ગુરુ કૃપા છે અપાર. સદગુરુ કૃપા કરે, દુઃખમતી થાય વ્રતજી. સદગુરુ કૃપા કરે તો દુઃખમતી થાય દ્રષ્ટિ. નિર્વણમાં ધન સર્વે મટી જાય, નિર્વણ મંથન સર્વે મટી જાય. એવી ગુરુ કૃપા છે અપાર. નિર્વણ મંથન સર્વે મટી જાય, ગુરુ કૃપાથી સુરત. એવી ગુરુ કૃપા છે અપાર. ગુરુ કૃપા છે અપાર. જેનો વાણી પાવે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. એવી ગુરુ કૃપા છે અપાર. તલમાંથી તેલ, સગમકથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય. તલમાંથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય. ગુરુ દ્રષ્ટિ છે કૃપા વરેલી, ગુરુ દ્રષ્ટિ છે કૃપા વરેલી. રૂપ મટી જાય, એવી
થઈ જાય એવી ગુરુ કૃપા છે પારજી ગુરુ કૃપા છે અપાર જેનો વાણી ન પાવે પાર એવી ગુરુ કૃપા છે અપાર એવી ગુરુ કૃપા છે અપાર પારસમણી પરશથી કલ્પતરુ કલ્પે પર થાય વર્ષથી કલ્પતરુ કલ્પે પર થાય વિના કલ્પે આપે ગુરુજી વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃતય પાર એવી ગુરુ કૃપા છે અપાર વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃતય પાર એવી ગુરુ કૃપા છે અપાર જેનો વાણી પામે પાર એવી ગુરુ કૃપા છે અપાર એવી ગુરુ કૃપા છે અપાર સમર્પણ થઈ જા સદગુરુમાં મેલી મન અહંકાર સમર્પણ થઈ જા સદગુરુમાં મેલી મન અહંકાર લાભ બિંદુ શાયરમાં લાભ બિંદુ
હરે હરે. સદગુરુની કૃપા પરંપાર છે. જેના વાણીથી ગુણાના વાદો ગાતા પાર આવે એમ નથી. સદગુરુ કૃપાએ આ જગતમાં હદ બેહદ કામ કરી નાખ્યું છે. જે અશક્ય વસ્તુ ન બની શકે એ સદગુરુ સંતની કૃપા થકી બની શકે. રામાવતારનો એક દાખલો છે કે ભગવાન રામચંદ્રજીના ચરણની રજ અડતા શલ્યા હતી તે અહલ્યા બની ગઈ. શરણ રજ એટલે કૃપા. કૃપા અડી જતા પથ્થર જેવા કઠોર હૃદય એ હૃદયની માલિકો ભક્તિ નૃત્ય કરવા લાગે છે. તો દાદા વગારામની કૃપાથી એવા કઈ કઠોર હૃદયો જેને કોઈ પ્રકારનો બોધ ન લાગે એવા પણ સદગુરુની કૃપાએ કરીને એ સંત કોટીમાં મુકાઈ ગયા. એ કૃપાનો પ્રતાપ છે. ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી ન પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. જો સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ગ્રત. દૂધમાં ઘી છે એના કણે કણમાં છે, પણ પ્રાપ્ત કેમ થાય? કે વલોણું મંથન કરે તો પણ સીધે સીધા દૂધના બોગરામાં રવાયો ઉભો કરો તો ગમે એટલા મથણા મથો તો દૂધ ફાટીને કોકડા થઈ જાય, પણ એમાં ઘી હોવા છતાંય મળે નહીં. એમાં રહેલું ઘી ક્યારે પ્રાપ્ત થાય? કે દૂધમાં જ્યારે પેલા જામણ પડે, દૂધ મટીને ગોરસ બની જાય, પછી એમાં રવાયો ઉભો કરે, મંથન કરતા એમાંથી તત્વ નીકળે, તો એ જામણ ચાર વેદ વાંચો, ખટ શાસ્ત્ર વાંચો, 18 પુરાણ વાંચો, એના ઉતારા રૂપે અનંત ને અપાર ગાથાઓ વાંચો. સૌ કોઈ એ જામણના ગુરુગમના એ નામના મહિમા ગાય છે, એના ગુણાના વાદો ગાય છે. એ જામણ તો સદગુરુ શરણથી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે 10 અવતારે ગુરુ કિના, ગુરુ બિન કોઈ નસીના, નારદ મુનિએ ઢીમર ગુરુ કિના, મિટાવી 84 પરમ પદ દીના. 10 અવતાર ગુરુ કા ચેલા, અને ગુરુજી તો ફિરે આપે કેલા. એ ગુરુગમ, એ જામણ સદગુરુ શરણ થકી પ્રાપ્ત થાય છે. એટલે કે છે જો ગુરુ કૃપા કરે તો જ દૂધ મટીને થાય ગ્રત. મેરવણ મંથન સર્વે મટી જાય ગુરુ કૃપાથી તરત. જેને સદગુરુ શરણ સેવ્યું એને ઈશ્વર ગોતવા માટેની એ બધી ભ્રમણા રજળપાટ બધું મટી ગયું. કારણ કે દયાળુ સદગુરુએ હે દયા કરીને એ તત્વસાર સ્વરૂપ હે નિજ ઘટમાં સહજમાં સમજાવી દીધું, ઓળખાવી દીધું
કે સંતો કાશીએ જઈને કા કરો તલિયો સીધને ફરો શારે ધામ. હે વનવન તમે કા આખડો તમારા ઘટમાં છે આત્મરામ. એવા કોઈ ચેતનારા હોય તો છે તો રે આ કાશી કાયા તો આજ છે અને કાલ નથી. જેને તો ઈશ્વર કે છો, રામ કે છો, કૃષ્ણ કે છો, અલ્લાહ કે છો, ગોઠ કે છો, જરથોસ્ત કે છે, એવા અનેક નામથી જે પરમાત્માને સંબોધે છે તે નિજ આત્મ સ્વરૂપે તારા ઘટમાં બિરાજે છે. પણ એ ઓળખાય કેમ? બાકી તો પાઠ ભણાવી તો નાના નાના બાળકો અને સૌ કોઈ એમ કે આત્મા એ પરમાત્મા છે, આત્મા એ પરમાત્મા છે, આત્મા એ પરમાત્મા છે. હું 200 વીઘાનો ખાતેદાર, હું ગાયકવાડ સરકાર તો એમ કોઈ શાલિયાણું દેવા આવે? આત્મા એ પરમાત્મા, પણ એની ઓળખાણ કેમ? ત્રિગમ સાહેબે કીધું કે અલખ અખંડિત કળ રૂપી જે અજર અમર કહાઈ. જે અલખ છે, અખંડિત છે, અકળ છે, અરૂપી છે, એ આત્માની ઓળખાણ કેમ થાય? અલખ અખંડિત અકળ રૂપી જે અજર અમર કહાઈ. પણ જ્યાં સુધી મન પવન છે ન્યારા ખેલે ત્યાં સુધી દુર્મતી દૂર હઠાઈ. જ્યાં સુધી ગુરુ વચને મન પવન એક રૂપ ન થાય ત્યાં સુધી આત્મા સૌ પરમાત્માનું જ્ઞાન નથી. સદગુરુ કૃપાએ કરીને મન પવન એક રૂપ થઈ ગયા, એને નિજ આત્મપદની સિદ્ધિ થઈ. તો એ મન પવન એક રૂપ કરવાને માટે સદગુરુનું શરણ ગ્રહી લે. મન સિદ્ધ શરણ ની માહી સત ત્રિગમ ખીમને ચરણે ગ્રહી ટેક તો ગમ પાઈ અબ મન ચેતલે મેરા ભાઈ. આ નિજ ભક્તિને તો કોક કોક વિરલા જાણે, બાકી આ નવધામાં તો સમજુ કરત કમાઈ. નવધા ભક્તિ તો આખું જગત કરે છે, પણ સદગુરુ સંત મળે તો નવધા ઉપર એ 10મી ભક્તિનો ભેદ સદગુરુ કૃપાએ કરીને પ્રાપ્ત થાય ને એ ભેદ પ્રાપ્ત થાય ત્યારે જ ભટકાર મટે. બાકી નરસિંહ મહેતાએ કીધું કે આ નવધામાં નિવેડો આવે એવું નથી. નવધામાં નહીં નિવેડો 10ધામાં દેખાશે. અસુર હશે એની પાસે કોઈ પ્રેમી જનને પાસે. નવધા તો સૌ કોઈ કરે છે. નવધા ભક્તિ એટલે 9 ઇન્દ્રિયોથી જે ભક્તિ થાય એ નવધા ભક્તિ. આંખેથી દર્શન કરવું, કાનેથી ગુણાના વાદો સાંભળવા, જીભથી ગુણ ગાવા, પગેથી ચાલીને તીર્થયાત્રામાં સંતોના સમાગમમાં જવું, હાથેથી પુણ્યદાન કરવું, આ નવધા ભક્તિ. 10મી ભક્તિ છે એ ઇન્દ્રિયોથી થતી નથી, એ શ્વાસોશ્વાસે થાય છે. એ 10મી ભક્તિનો ભેદ. 10મી ભક્તિ જો પ્રેમે મળે ગુરુપુરા તો ખોલે અગમ કા દ્વારા. એટલે એ સદગુરુ સંત જો મળે એની કૃપા થઈ જાય તો ઈશ્વર ગોતવાનો જે બાહિર ભટકાર છે એ તરત જ મટી જાય. મેળવણ મથન સર્વે મટી જાય ગુરુ કૃપાથી તરત. એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી ન પામે પાર. એવી ગુરુ કૃપા છે અપાર. એની દ્રષ્ટિમાં આવેલો સાધક, એની જેના ઉપર કૃપા થઈ ચૂકી. એક
કદાચ ભૂલ ભાઈલમાં માર્ગ ચાતરી જાય તો સદગુરુ કૃપાએ કરીને હે એના શરણમાં લઈ લે એવા એ કૃપાળુ છે, એવા એ દયાના સાગર છે, એવા એ કૃપા સિંધુ છે. બાબાએ હમણાં વાત કરીને ઉગારામ દાદાની કે એમ બોલી ગયા કે 7 જન્મારા સુધી હું તમને છોડીશ નહીં. પણ એ આપને પ્રતીતિ સાબિતી કેમ થાય કે એ પણ એના જીવનના પ્રગટ પ્રમાણો છે. ઉગારામ દાદાને ઈર્ષાગર બાપા સદગુરુ મળ્યા, આ બોધ કર્યું. લાગઠ 15 દિવસ સુધી રોકાણા. પોતે પાવરા હાઉસની નોકરી કરતા હતા. રજા લીધી કે ભાઈઓ તમારા ભાવ જોતા તો મને અહીંથી જવાની ઈચ્છા થતી નથી, પણ હવે મારા પાવર હાઉસના મશીન મને યાદ કરે છે, માટે મને રજા આપો. ઉગારામ દાદાએ સોનલમાં એ લીંબા બાપા એવા જિજ્ઞાસુ સત્સંગીઓએ કીધું, બાપા અમારો ભાવ તો તમને જવા દેવાની ના પાડે છે, પણ તમારો પુરુષાર્થ ન્યા છે એટલે અમે આ પાડીએ છીએ. એ રજા લીધી. વળાવાને માટે સંત મંડળ સાથે જાય છે. ગોમટા રેલવે સ્ટેશને બેસવા જવું, અહીંથી સીધું હાલીને રસ્તે આયલા જાતા જે વેળા સત્સંગીઓ હતા એ વાતો કરે છે, પણ કે આ બાવળની સ્ટાઇલ તો જો ભારે ઓકો કરાય એવી છે. આ પીપળમાં પેપડિયું તો જો રહીતું વગરની કેવી આવી છે, તો કે પણ આ બોયડીમાં બોર તો જો. ગુરુ મહારાજે સાંજે શું પદ સમજાવ્યું એનું કોઈ પૂછતું નથી. ઉગારામ દાદા અને ઈર્ષાગર બાપા જરા આગળ નીકળી ગયા. પાછળ આવતા ભાઈઓની રાહ જોઈને ઉભા રહ્યા. ઉગારામ દાદાએ કીધું, બાપા તમે તો અનહદ કૃપા કરી, અમારો ભટકાર મટાડી દીધો. આ બોધ કર્યો. ભજન કરવાની રીતિની વાત કરી, આસન વાળવાનું કીધું, પણ મારાથી તમે કીધું એમ પદ્માસન વળે એમ નથી. મારા પગમાં ખોટ છે, તકલીફ છે, તો મારાથી તો આસન વળશે નહીં, તો હું કેમ ભજન કરીશ. ઈર્ષાગર બાપા કે ભાઈ આમાં કોઈ બહુ વિધિ વિધાંત ની વાત નથી. ખરું આસન તો મનનું દ્રઢ વાળવાનું છે. પદ્મા લેકર આસન રખના, ઉની મુનિ મુદ્રા ધ્યાન ધરો. અગમ અગોચર મંત્ર પઢતા સોન મંડળમાં શેર કરો. પદ્માસન એટલે ગુરુએ જે પદ બતાવ્યું એ પદમાં મનનું આસન દ્રઢ વાળી દેવું, એ પદ્માસન. વાંધો નહીં, આ ભાવ છે, આ લગ્ની છે, આ જિજ્ઞાસા છે, તો હે તમારે ઊંધા પડ્યા રહીજો ને. પણ તમારામાં હું એવી રતિ દેખું છું કે અહીંથી દક્ષિણ દિશામાં મુસલમાન પઠાણ નો દીકરો તમારે અહીંથી પેલો પ્રમોદાય છે, અને તમારા આંગણે 18 વરણ એક પ્યાલે થાય છે, તો માનજો કે મને પરબ વાળો પીર મળ્યો હતો. ધોરાજીમાં ધૂન મશાવી ભાવે ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક જ પ્યાલે નુરીજન નજરે વાળ્યો. એ પરબના પીર બાદશાહ ધૂન ધણી મેં ધાર્યું. હવે
જ્યારે ઈર્ષાગર બાપાએ આ વાત કરી કે અહીંથી દક્ષિણ દિશામાં મુસલમાન પઠાણનો દીકરો પેલા વેલા તમારાથી પરમોદાય છે, તેથી ઉગારામ બાપાએ પૂંજા બાપાને ઓળખતા નહોતા અને ઈર્ષાગર બાપાએ ઓળખતા નહોતા, અને પરબારી આંગળી ચીંધી દીધી. તો આ શું? એ જે બોલ્યા હાથ જન્મારા નહીં છોડો, એ સાચી વાત છે ને? આ તો શિકાર કરતા હતા, એ વખતે ભજન ગાતા, પણ ભજન ગાય 12 વાગ્યા સુધી, 12 વાગ્યા કેડે રામસાગર ખીતીએ મૂકી દે, બંદૂક લઈને શિકારે વયા જાય. આવી પરિસ્થિતિ. પણ સદગુરુએ કૃપા કરીને એનો જીવન રાહ પલટાવવાને માટે હરણ રૂપે હરિ આવ્યા છે, તારવા ધર્યું રૂપ સંત કેરું તત્કાળ. શિકારમાં નીકળતા મધ્યાહન થઈ ગયો, 12 ઉપર 1 વાગી ગયો. શિકાર કાંઈ મળ્યો નહીં. એમાં નજર કરતા બાવળ ને સાંયે હરણ બેઠેલું હોય એવું દેખાણ. શિકાર ગયેલું મન હરણ છે કે શું છે એ જોવા ઊભું નહોતું. સીધી બંદૂકની ગોળી જ તાકી દીધી. ગોળી છોડ્યા પછી હરણને બદલે ત્યાંથી કોઈ સાધુ પુરુષ ઉભા થયા હોય એવું દેખાણ. હોશ કોશ ઉડી ગયા કે આ શું? જાઓ માફી માંગો, કઈ સેવા કરો. જ્યાં જાય ત્યાં હરણ નબળે ને સાધુ નબળે. પોતાને એમ થયું કે મારો માનુષી ધંધો છોડાવવાને માટે જ આ કઈ પ્રસંગ બન્યો છે. ત્યાં પોતે ભજન ગાતા એ ઘડી યાદ આવી કે મનરૂપી મૃગલાને મારો મામંદ કે મનરૂપી મૃગને મારો. જીવ મારીને જીવ જીવાડો, એમાં શું તોલ તમારો? ક્ષત્રિય કહે અમે શિકાર ખેલીએ, અનાદિનો ધર્મ અમારો, પણ કે એલા બહાર કરતા નહીં નકર બુડી મરશો. શિકાર કરો તો કાયાવાડીમાં એક છૂટો ફરે છે શિકારો, એને મારી નાખો, એને ઘાયલ કરી નાખો. પણ આ મનરૂપી મૃગલું એવું છે, એને મારવામાં બરસી હાલે નહીં, તલવાર હાલે નહીં, ભાલો હાલે નહીં, બીજા કોઈ શસ્ત્ર હાલે નહીં. એ મરે કેમ? એને મારવાને માટે તત્વનો તમે કરો તમનસો. દયાના ગોળીને દારૂ બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો, તો ઘાયલ થઈ જાય શરનારો મામદ કે આ મનરૂપી મૃગને મારો. નિશ્ચય થઈ ગયો કે એ તત્વસાર સ્વરૂપ સમજાવનાર કોઈ સદગુરુ મળે તો એનું શરણ સેવી લેવું. અને હવેથી આ માનુષી ધંધો કરવો નથી. બંદૂકને ભાંગી નાખી, અતિ વૈરાગ્ય થઈ ગયો. એમાં દાદા ઉગારામનું એને મળવું થયું. અત્યાર સુધી નહીં, જે અનુભવો તો જે ખોજ હતી એ વાતો દાદાશ્રી પાસેથી સાંભળવા મળી. કીધું બાબા બધી રીતે મારું મન માને છે, હવે મને કઈ સંશય નથી, પણ વાત એક છે કે તમે આવી અમૂલ્ય વસ્તુ આપો, આને આ જન્મે એની હું પામી શકું નહીં. કારણ કે ગુરુની ગમ વિનાની વાણી ગાવાથી આ મારું શરીર ખલાસ થઈ ગયું છે, ફેફસા ગાજે છે. આજ તમે બોધ આપો ને કાલ મારો દેહ પડી જાય તો આવી અમૂલ્ય વસ્તુ મળે તો શું કામની?
માટે મારા ગુરુ થાવ, પણ જો આવરદા દેવાની તેવડ હોય તો. ઉગારામ દાદાએ કીધું, ભગતરાજ, બંદૂકની ગોળી છોડતા બાવળને સાંયે હરણને બદલે સાધુ રૂપ દેખાણું, એનાથી પ્રતીતિ નથી થઈ? આયુષ્ય જોતી હોય તો જેટલા વર્ષ જીવવું હોય એટલા ધાબળા ઓઢાડવા જોઈએ. પોતે કાળો કામળો ઓઢતા એકદમ ઉભા થઈને બનેલો પ્રસંગ દ્રષ્ટિ સમક્ષ ખડો થયો કે મારા નાથ, તમે જ મારું જીવન પલટાવા પધાર્યા હતા. એ ઓઢાડી દીધો. દાદાશ્રીની કૃપાથી શરીર સ્વસ્થ થયું ને ત્યાર પછી 18 વર્ષ આયુષ્ય પ્રાપ્ત કરીને 18 ધાબળા ઓઢાડ્યા. આ સદગુરુ કૃપા વિના કેમ કરીને બની શકે? આ સદગુરુ કૃપા, આ કૃપાએ તો હદ બેહદ કામ કરી નાખ્યું છે. બારવટિયાને પીર બનાવ્યા. મૂંગા જેના મુખમાંથી ચાર વેદની ધારા વહાવી, એ સદગુરુ સંતની કૃપા. ગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘરત, મેરવણ મથન સર્વે મટી જાય ગુરુ કૃપાથી તરત. એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણીનો પામે પાર. એવી ગુરુ કૃપા છે અપાર. તલમાંથી તેલ, જગમગમાંથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય. ગુરુ દ્રષ્ટિ છે કૃપા ભરેલી, તો નામ ને રૂપ મટી જાય. તલમાં તેલ છે, પણ તલનો ઢગલો કરીને એમાં વાટ મૂકી તો દીવો થાય. તેલ વિના બહુ તલ પૂરેથી દીપક ન પ્રગટાય. પ્રગટ પાવક બિન કાષ્ઠ ને ભેટે, કહો કી રીતે શીત સમાય નટવર. પ્રગટ મળે તો સુખ થાય. અવિનાશી તો આ અખિલમાં બેઠો, પણ કહો કોનું દુઃખ જાય. એ સર્વવ્યાપક ઈશ્વર છે એમ કહેવાય છે, પણ એમ સર્વવ્યાપક જે રહેલો છે, અણુ એ અણુમાં, રજે રજમાં, કણે કણમાં, એ અવિનાશી તો અખિલમાં બેઠો, પણ કહો કોનું દુઃખ જાય. એ સર્વવ્યાપક જે રહેલો છે, એની જ્યારે પ્રગટ ઓળખાણ થાય ત્યારે આપણું કામ થાય એમ છે. તો તલમાં તેલ છે, તો તલનો ઢગલો કરે વાટ મૂકીએ દીવો થતો નથી, પણ એ તલને જ્યારે ઘાણીમાં ઓરી દે, તલ નામ એ રૂપ આકાર મટી જાય, ખોળના કટકા જુદા પડી જાય, અને નિરંતર તેલ નીકળે ત્યારે એની જ્યોતિ પ્રગટ થાય છે. તો ઘાણીમાં કેમ કરીને ઓરાઈ જવું, એ સદગુરુની કૃપામાં વાત રહેલી છે. સદગુરુ કૃપા વિના કેમ કરીને ઘાણીમાં ઓરાવા. તલમાંથી તેલ, સગમગમાંથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય. ગુરુ દ્રષ્ટિ છે કૃપા ભરેલી, તો નામ રૂપ મટી જાય. સદગુરુ કૃપા એ કરીને જે દેહાધ્યાસ ટળવો દુર્લભ છે, એ સદગુરુ કૃપા એ કરીને સહજમાં ટળી જાય છે. જન્માંતરો વયા જાય છતાં હું ટળવું દુર્લભ છે. હું અને મારાપણાનો દાવો છૂટવો મુશ્કેલ છે. એ સદગુરુ કૃપા એ કરીને
શ્વાસોશ્વાસની ગાણી ઓળખાઈ જાય ને એમાં જો ઓરાઈ જાય તો ખોળના કટકા એટલે દેહાધ્યાસ છૂટી જાય. એ સંત કૃપાથી છૂટે માયા તો કાયા નિર્મળ થાય. શ્વાસોશ્વાસે સ્મરણ કરે તો એના પાસે પાતક જાય. સંત કૃપાથી છૂટે માયા એટલે તલમાંથી તેલ, સગમગમાંથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય. ગુરુ દ્રષ્ટિ છે કૃપા ભરેલી તો નામ ને રૂપ મટી જાય. સદગુરુ કૃપા એ કરી નહીં. આ મારું રૂપ ને આ મારું નામ ને જે પોતાના દેહને જ હું સમજીને બેઠો છે એને લઈને જન્મો જન્મ ભટકાર છે. પણ સદગુરુ એ કીધું ભલામણા આ દેહ તો જન્મે છે, દેહ વધે છે, દેહ એક દિન નક્કી મરશે. પણ જો દેહપણામાં બંધાઈ રહીશ તો તારું જન્મ મરણ નહીં મટશે. તું દેહ નથી, તું એનો દ્રષ્ટા છો. કોઈ એમ કે હું આ મકાન છું તો બધા એને શું કે ગાંડું છે કાંઈ એમ. તું થોડું મકાન હોય, આ મકાનનો માલિક છો. પણ બધા એમ કેતા હોય તો કોણ કોને કહે? હું દેહ છો એમ સૌ કોઈ કહે છે. કોણ હું એટલે તરત દેહ ધારો હાથ છે, આર્યું હું. દાઢી હાથે નાખે, મૂછે હાથ નાખે, પણ એ તો મૂછ છે તારી. દાઢી હાથ નાખે થી દાઢી છે. આમાં તું જેને હું કે છો ઈ કોણ છે? જો હું ઓળખાઈ જાય તો તુને ગોતવાની માથાકૂટ માત્ર મટી જાય. હું કોણ છું જો તું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે. જેને દેહ હું સૌ એવું માન્યું એ કર્મ બંધન કરશે. કરતા અને ભોગતા તું થઈ બેઠો માટે જીવ 84 માં ફરશે. જેને હું દેહ છું એવું માન્યું એ દેહના કર્મ અને કર્મના બંધનમાં ફસાય છે. પણ દેહ નથી તું દ્રષ્ટા તેનો. તું દેહ નથી, દેહનો દ્રષ્ટા છો, દેહમાં રહેવા વાળો છો. પણ ઈ સમજણ બ્રહ્મ જ્ઞાને સમજાય છે. શુદ્ધ ચેતન છો તું બ્રહ્મ સ્વરૂપી. પણ આપા મતે નહીં, કોઈ સદગુરુ દ્વારા દેખાય છે. હું કોણ છું જો તું જાણે તો જન્મ મરણ ત્યારે ટળશે. યથાર્થ સમજણ એ સદગુરુ દ્વારા સમજાય છે. બાકી તો વાતથી સૌ કે સાંભળે, પણ જ્યાં સુધી યથાર્થ સમજણ નથી ત્યાં સુધી વાત કરતા કરતા અને સાંભળતા સાંભળતા પાછો દેહાધ્યાસકાર ક્યારે આવીને ઉભો રહી જાય એની ખબર નથી રહેતી. મહાભારતમાં એક ભીમસેન અને જરાસંઘની કથા આવે છે. બેયને યુદ્ધ થયું, આ બે ફાડિયાનો બનેલો. ભીમસેન એક પગ દબાવી એક પગ ખેંચી અને બે શિરિયા કરીને ફેંકી દી. એમ થાય કે હવે તો મરી જ ગયો ને. એમ કરીને વાહો વાળે તોલાના બે ફાડિયા પાછા ભેળા થઈ જાય. વળી આની સામે યુદ્ધમાં મંડાય એવું ઘણી વખત થયું. ત્યારે ભગવાન કૃષ્ણ સામે દ્રષ્ટિ કરી કે આ મને નહીં ભોગવા દે. આ મરે કેમ? આના સિરિયા કરી નાખું તોય ફાટિયા ભેળા થઈ જાય છે. ભગવાન કે પીપળાના ઝાડ ઉપર બેઠા હતા, એને અહીંયા બેઠા બેઠા સમસ્યા કરી. પીપળાનું પાન તોડી બે ચીરિયા કરી બે બાજુ ફેંકી દઈને વચ્ચે આમ મુઠ્ઠી રાખી કે ચીરિયા કર્યા પછી વચ્ચે શિવલિંગની સ્થાપના કરી દે.
તો ફાડિયા વેળા નહીં થાય, નગર તો થઈ જ જાય. એમ દેહ અને આત્મા એ મહાપુરુષોની અનુભવ વાણીઓ દ્વારા આપને સમજાય કે ખરેખર જુદા છે. હું દેહ નથી, હું આત્મા છું. દેહથી કંઈક હું જુદો છું. અને ઘણી વખત આપણે આપણી જીભે પણ સાબિત કરી દેતા હોય, મારી આજ આંખ દુખે છે, મારું આજ માથું દુખે છે, તો એનાથી તું જુદો છો ને, સમજાય. પણ તો ઈ ઘડીક વારમાં અહીં સભામાં બેઠા હોય ત્યાં દીઠી આગળ અહીંથી રિક્ષામાં બસમાં બેહવાનું થાય, ફાડિયા તરત ભેળા થઈ જાય, કોણી આવવા માંડે. પણ આ ફાડિયા જુદા કરીને આ જ્ઞાન જથાર્થ સમજીને શિવલિંગની સ્થાપના કરી દીધી. એટલે સદગુરુ કૃપાએ જેને નિજ ઘટમાં શિવલિંગ એટલે સોહમ પદની સ્થાપના કરી દીધી, એને આ જ્ઞાન યથાર્થ સમજાણ. બાકી કથે સુને ઈ બે કામ નહીં આવે. ગ્રહે તો ઉતરે પારા, સંતો કરડા જ્ઞાન હમારા. કથે અને સુને ઈ બે કામ નહીં આવે. પણ કથનાર અને સાંભળનાર બે ગ્રહણ કરે ત્યારે પાર પહોંચે. ઉગારામ દાદાએ એક સાખીમાં કીધું છે કે ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, જેના આત્મ રહે ગુલતાન. અંસાગર સોહમ અપના એને નિરંતર ભજે, એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. રાજુલા વાળા રામજીભાઈ ને બાપા બોલાવે છે, તે સ્ટેજ પાસે આવે. ગ્રહણ ત્યાગી જે સદગુરુ શબ્દને ગ્રહણ કરે એ ત્યાગી બને. ગુરુ શબ્દને ગ્રહણ કરે એની વાસનાનો ત્યાગ થઈ જાય. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, જેના આત્મ રહે ગુલતાન. એની બુદ્ધિ પ્રફુલ્લિત થઈ નહીં, જળ ચેતનની ગ્રંથિ બંધાણી છે એને છોડી નાખે છે. સોરન ગ્રંથિ પાવે જો સોઈ, તો જીવ કૃતાર્થ હોય. તુલસીદાસજી કહે છે, જો આ ગ્રંથિ છૂટી જાય તો જીવ કૃતાર્થ થઈ જાય. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, જેના આત્મ રહે ગુલતાન. ગ્રંથિ જેની છૂટી જાય છે એ નિજ આત્મ સ્વરૂપમાં ગુલતાન બનીને રહે છે. ગુલતાન બનીને રહેવું એટલે અંસાગર સોહમ અપના એને નિરંતર ભજે, એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. વારું તન મન ધન સભી પદ પર ખાવન હારા. આવા જુગ તો અનંત વહી ગયા, પણ સદગુરુ વિના કોઈ જીવના નહીં હોય નિસ્તારા. મય ઓલોયા માખણ પાયા, ગ્રથ તણી ગમ આવી. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર મળ્યા તો ઘર દૂર જ નાય. સદગુરુ કૃપા એ કરી નહીં. એ આ ઘર જરાય છેટું નથી, આગું નથી. સદગુરુ સંતની કૃપા વિના તો એ આગો આગો ને છેટો છેટો ને કોણ જાણે ક્યાં હશે ને ક્યાં એનું ધામ હશે. આકાશની ઉપર રહેતો હશે કે પૃથ્વીની નીચે રહેતો હશે, ક્યાં રહેતો હશે. ને જાજે ભાગે આપણે તો એવું સમજીને બેઠા છે, કોઈ નો અવસાન થાય તો આપણે શું કહીએ છીએ, એ તો ગયા કે પણ ક્યાં, અરે ભગવાન પાસે એટલે ક્યાં ઉપર. એટલે એવી ગાંઠ જ વાળી લીધી છે કે આ આકાશની ઉપર ક્યાંક એનું એવું ધામ હોય છે. પણ ભાણ બાપા એક વાણીમાં કીધું કે ઘટ પ્રકાશ ગુરુ ગમલાથી તો 84 નો છેડો. જે દેવને દૂર દેખતા હતા એનો હવે આ નજરે ભાલ્યો છે નેડો. એક નિરંજન નામ સાથે મન બાંધો હે મેરો. ગુરુ પ્રતાપ સાધુ કી સંગત મારે આવ્યો છે ભવનો આરો. હે ગુરુગમ પ્રાપ્ત થઈ આ સમજણ સમજ્યા તો જે દેવને દૂર દૂર દેખતા હતા એનો આ નજરે ભાલ્યો છે નેડો. એટલે પુગારામ કે ગુરુ ઈર્ષાગર મળ્યા તો ઘર દૂર જ નાય. લીધ્યા છે રૂગનાથ દેવ મને તાળી દીધી.
મયા ગુરુ ઈર્ષાગર ભાણ કે કાપી મારા કરમની કડી. બતાવ્યો સતબ્રહ્મ ઉપદેશ, આઉંસ પાઉંસ વાપરી એના ઉગારામ જસ ગુણ ગાય. કે એ અંશને હવે પણંગ નો લાગે પાપ તણી, એટલે એક છાંટો પાપનો નો લાગે. પણ કે નહીં કે જેને સદગુરુ સંતની કૃપાએ કરીને અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આ ચિંતવન થઈ ગયું, એને આ ચિંતવન જેને થઈ ગયું, એના હજારો વર્ષના કરેલા કર્મ એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય છે. આ ચિનગારી લાગી જતા અવણ મહાપુરુષો સાદી સીધી ભાષામાં જે વાત કરે છે તે શાસ્ત્રકારોએ પણ કરી છે. ઉગારામ દાદાએ જે સાખીમાં કીધું એ શાસ્ત્રકારોએ કીધું છે કે ક્ષણ બ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર પણ હું બ્રહ્મ છું એ ચિંતવન થઈ જાય તો સૂર્ય ઉગતાની સાથે અંધારું ટળી જાય એમ હજારો વર્ષના કરેલા કર્મ એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય છે. જીવન બાપાએ થરાદના કરાશિયા અર્જણદાસને ઉપદેશ કર્યો, પણ જેસલ જેવો માણા ધ્યાનમાં બેહે તે જે ઓલા કર્મ કર્યા હોય ને ઈવડી ફિલ્મની પટ્ટી ચડે બધી. એટલે આવીને જીવન બાપા પાસે રાવ કરી, બાપા તમે મારી જાત જોઈ નહીં, મારા કર્મ જોયા નહીં, અને અનહદ ઉપકાર કરીને મને ઉપદેશ તો આપી દીધો, પણ મેં બાપા કરવામાં કઈ બાકી નથી રાખ્યું. તે મારા એ કર્મ બળ્યા છે. જીવન બાપા કહેલા હજી સંભાળસ તું, ઈ તો મારું તારું મળવું થયું તેથી મટી ગયા. 84 વર્ષ તે શિગાર ખેલા ઉનકા ધોખા નાય. કે એવડો મોટો ધોખો કેમ મટે કે એક શ્વાસ ને ઉશ્વાસ હાલે છે તારી દેહમાં, એની કરી લેની ઓળખાણ. એ મારા મનમસ્તાના, એ મારા દિલ દેવાના, લે આપણે હરિના ગુણ ગાઈ. દમ કદમના દોર ઉપર સડી જાને બંદા, તો અટળ અભય પદ પાઈ. દાસી જીવન સંતો ભીમને ચરણે આ તો કોક સમજુ ને દ્યાસે સમજાય. એટલે હે એ તું ક્યાં સંભાળે છે ને ક્યાં યાદ કરે છે? આ શિનગારી લાગી જતા કર્મ જરૂર બળીને ભસ્મ થઈ જાય છે. એવો આ નામનો પ્રતાપ છે, સદગુરુ કૃપાનો પ્રતાપ છે. એટલે કલ્પતરુ કલ્પેથી પારસ પરશે પરખાય, વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. કલ્પતરુ એની સાંયે બેસીને કલ્પો ઈ મળે ને, એમાં જો કલ્પવામાં ફેર થઈ જાય તો કે ભૂંડાઈ થઈ જાય. જો કે ખરેખર પારસ અને કલ્પતરુ બે ઉપમા સંતને જ છે. એવું કલ્પતરુ નામનું કોઈ વૃક્ષ નથી કે એવો પારસ નામનો કોઈ પથ્થર નથી કે જે લોટું સોનું બનાવતો હોય. તો અત્યારનું વિજ્ઞાન ગોઈથા વગર રહે નહીં. પણ કાંસા પિત્તળ સોના બની ગયા, પંજા લઈ ગયા ગુરુ પારસ કા. ગુરુ ગમશે એક નામ પકડ લે તો જીતી બાજી એને હારો ક્યાં. તો પારસ અને કલ્પતરુ બે સંતને ઉપમા છે, પણ દ્રષ્ટાંત તરીકે વાત થાય છે કે પારસના પરસથી લોટું સોનું થાય અને કલ્પતરુને સાંઈ બેસીને જે કલ્પે ઈ થાય. પણ સદગુરુ તો એના કરતા પણ એ વિશેષ અધિક છે કે આની સાંયે તો કલ્પો ત્યારે થાય અને વિના કલ્પે સામેથી કૃપા કરીને
દેવને પણ એવું દુર્લભ મહાપદ સદગુરુ આપી દેશે એવા એ દયાળુ, એવા એ કૃપાળુ છે. વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. વિના કલ્પે સદગુરુજી કૃપા રૂપી અમૃત આપે છે. માટે સમર્પણ થઈ જાની સદગુરુમાં. મેલી દે મન અહંકાર, લાભો બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. અહંકાર છોડી દે અને સદગુરુમાં સમર્પણ થઈ જા. સમર્પણ થઈ જવું એટલે માં સમાઈ જવું. પણ સમાઈ જવું એટલે કે કબીર સાહેબે કીધું ને એક વાણીમાં, કે હવે ઢીમર જાર ડારે ક્યાં કરહી મી નહીં હો ગઈ એ પાણી. એ ઢીમર હવે તમે જાળ નાખીને શું કરશો? માછલું જ પાણી થઈ ગયું, પછી તમારી જાળમાં આવે કોણ? એમ મન મટે અને નિરંજન સ્વરૂપમાં સમાઈ ગયું, એનું નામ સમર્પણ. સમર્પણ થઈ જા સદગુરુમાં. મેલી દે મનથી અહંકાર, લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. જે એ બ્રહ્મ શાયર થી બિંદુ જુદો પડ્યો છો, એ બિંદુ એમાં સમાવી દે એટલે બધી ઉપાધિ ટળી જાય. જ્યાં સુધી બિંદુ છે ત્યાં સુધી એને સુકાઈ જવાની, ટળી જવાની, બગડી જવાની, મટી જવાની બધી પ્રકારનો ભય છે. પણ બિંદુ જ્યારે શાયરમાં સમાઈ જાય પછી એને સુકાવાની, ટળી જવાની, બગડી જવાની કાંઈ બીક નથી. એમ જે બ્રહ્મ શાયરની માલિકો સમાઈ ગયા, એનો જગતમાં મહિમા છે, એની જગતમાં કિંમત છે. એ બ્રહ્મ શાયરમાં સમાઈ ગયા, એની પછવાડે આ આનંદ, આ ઓછવ, આ મેરાવડા છે. ગુરુની રેણી છે અગમ અપારા, તાગર ઉગ્યા સોર. પડી જાય બુંદ જો ગુરુ શરણમાં તો એનું 1.25 કરોડ નું હોય મોર. એ સુડલા સત બોલો, સત બોલો તમને ગોરા પીરાની છે આણે. એ સુડલા સત બોલો. ગુરુની રેણી અગમ અપાર છે. એ રેણીમાં, એ વર્તમાનમાં જે રહ્યા એ ઘટમાં અનુભવ રૂપી સૂર્ય ઉદય થયો અને એ અનુભવે કરીને પડી જાય બુંદ ગુરુ શરણમાં. જે સદગુરુ સંતના શરણમાં સમર્પણ થઈ ગયું, એનું તો 1.25 કરોડ નું તો કીધું, પણ એનું મૂલ જ નથી આંકી શકાય. હે અમૂલ્ય છે. એટલે તો લૌકિક દ્રષ્ટિએ પણ જોવો ને, ઘરમાં કોઈ ભક્તિ કરે, સત્સંગમાં જાય, ભગત થાય એટલે જગતમાં એની ઘરમાં કિંમત નહીં. કે અમારે ભગત છે, એને કઈ પૂછવા પણ નહીં, સમજે? ભગત ની કઈ કિંમત નહીં. કિંમત નહીં એટલે ન મૂલ્ય એમ નહીં, પણ એટલે અમૂલ્ય જેની કિંમત જ નથી થાય એમ પછી બિચારા કિંમત કરે કેમ કરીને? પણ સમજણ ન હોય એટલે ભગત વળી ધોખો કરે કે આપને થોડા કોઈ પૂછે છે. પણ ભલા માણા તું અમૂલ્ય બની ગયો, હવે તારી ઈ કિંમત આંકી શકે એમ નથી. પડી જાય બુંદ ગુરુ શરણમાં તો એનું હોય 1.25 કરોડ નું મૂળ. એ સુડલા સત બોલો, સત બોલો. સત બોલવું એટલે સાચું બોલવું એટલો જ અર્થ નથી. એ સત્ય તો ક્યારે બોલ્યા કે જ્યારે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ એ ચિંતન થઈ ગયું ત્યારે સત્ય બોલ્યા છે. ગાયકવાડ સરકાર બાપુ હાથમાં હોઠી લઈને સવારમાં નીકળ્યા, ભંગ્યો હામો મેળવેલા કેવો છે? તો ભંગ્યો નથી તો આત્મા છો. બાપુ હું આત્મા હોય, તમારી માં ખોટું બોલાય, તમારો પગાર ખાવ. હું ભંગ્યો અહીંયા રહું છું, આ મારું ઠેકાણું. ખોટું બોલવા તો આત્મા છો બાપુ, ખોટું બોલાય હું ભંગ્યો છું.
અરે શાલા તું આત્મા છો કે નહીં બાપુ? તમારી પાસે ખોટું નહીં બોલું, હું બંગ્યો છું. બાપુ એ ખોટી ઉગામી શાલા કે હું આત્મા છું? હું આત્મા છું. નહો બમન નહો મુલાદોઈ કી છોડ દે પૂજા, हुक्म है शाह कलंदर का अनल हक तू कहा ताजा, अगर है शोक मिलने का तो हरदम लोह लगाता जा. હું બ્રાહ્મણ છું એ એવ છે, હું તો ભાઈ સાહેબ ભંગ્યો છું એ એવ છે, તું કાઈ નથી. ગુરુ હુકમે અનલ હક તું કહાતા જા. અનલ હક એટલે હું ઈશ્વર છું, હું આત્મા છું. પણ આ વાત બોલવાની નથી, અનુભવી સમજી લેવાની છે. हुक्म है शाह कलंदर का अनल हक तू कहाता जा, अगर है शोक मिलने का तो हरदम लोह लगाता जा. તો એવી રીતે જે આ બિંદુ શાયર માં સમાઈ ગયા હે, એના જગતમાં જે જે કાર બોલાય છે, એના જગતમાં ગુણાના વાદો ગવાય છે. જાલરી સાંભળે પ્રેમી જન પૂરા રે, જાલરી એનો સ્વાદ જાણે નરય ધૂરા રે. એનો સ્વાદ જાણે નરય ધૂરા રે. ગુરુ ગારા મેવેલ વડાડી રે, ગુરુ ગારા મેવેલ વડાડી રે. બની છે કેવી બારી રે, દેખો શોભા બની છે કેવી બારી રે. રેલમાં બેઠા છે નગરને નારી રે. રેલમાં બેઠા છે નગરને નારી રે. એની મટી ગઈ 84 ની બારી રે. એની મટી ગુરુ ગારા છે પડકારી રે.
વગાડી રે ભગતે જાનની સાંભળે પ્રેમી જન પૂરા રે એનો સ્વાદ જાણે નર અધૂરા રે વેલ પહોંચાડી દરિયાના બેટમાં રે વેલ પહોંચાડી દરિયાના બેટમાં રે વાલે સમુદ્ર વલોયો છે પલમાં રે વાલે વાલે સમુદ્ર વલોયો છે પલમાં રે રત્ન પ્રગટ્યા અમૂલ થયેલા રે રત્ન પ્રગટ્યા અમૂલ થયેલા રે દેવો રામ ભગવાન મનોરામ દેવાને દેવો રામ ભગવાન મનોરામ દેવાને ગુરુગારામ જ્યાં છે પડકારી ભક્તિ નામની જાલરી વગાડી રે જાલરી સાંભળે પ્રેમી
દેવા રામ
મારી રે જાલડી સાંભળે તેની જન